આગામી 24 થી 48 કલાક ગુજરાત માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। મિત્રો, ગુજરાતના હવામાનને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે। રાજ્યના ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। ક્યાંક કાળા વાદળો છવાઈ રહ્યા છે, તો ક્યાંક પવનની ગતિ વધી રહી છે, તો ક્યાંક વરસાદી માહોલ બનતો જોવા મળી રહ્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે આગામી 24 થી 48 કલાક દરમિયાન હવામાન સ્થિતિ પર દરેક જિલ્લાએ નજર રાખવાની જરૂર છે। તો આખરે કયા જિલ્લામાં વરસાદની શક્યતા છે, કયા વિસ્તારમાં પવનની અસર વધુ રહી શકે છે અને તમારા જિલ્લામાં હવામાન કેવી સ્થિતિમાં રહી શકે છે, આ તમામ માહિતી માટે વિડીયો અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા ઉત્તર ગુજરાતની વાત કરી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી। મિત્રો, આ 5 જિલ્લાઓમાં તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો કોમેન્ટમાં જરૂર લખજો। હવે વાત કરીએ મધ્ય ગુજરાતની, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા અને પંચમહાલ, દાહોદ। હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી અને સુરેન્દ્રનગર દરેક જિલ્લામાં અલગથી માહિતી આપી। હવે દક્ષિણ ગુજરાત, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ અને નર્મદા। મિત્રો, તમારા વિસ્તારમાં હાલ વાદળછાયું વાતાવરણ છે કે નહીં તે કોમેન્ટમાં જરૂર લખજો। હવે સમગ્ર ગુજરાત માટે અંતિમ અપડેટ, આગામી 24 થી 48 કલાક દરમિયાન હવામાનમાં સતત ફેરફાર જોવા મળી શકે છે, તેથી સ્થાનિક હવામાન અપડેટ પર નજર રાખવી જરૂર છે। વિડીયો ઉપયોગી લાગ્યો તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, હવે એક મહત્વની બાબત પર ધ્યાન આપીએ। દર વર્ષે ચોમાસાની શરૂઆતમાં હવામાન ખૂબ જ ઝડપથી બદલાતું જોવા મળે છે। સવારે તડકો હોય અને બપોર પછી અચાનક વાદળછાયું વાતાવરણ બની જાય, એવી સ્થિતિ ઘણી વખત જોવા મળે છે। ઘણા દર્શકો સતત એક જ પ્રશ્ન પૂછતા હોય છે, અમારા જિલ્લામાં વરસાદ ક્યારે હશે? હકીકતમાં વરસાદની તીવ્રતા અને સમય એક જ રાજ્યમાં પણ અલગ અલગ હોઈ શકે છે। એક જિલ્લામાં ભારે વરસાદ હોય ત્યારે નજીકના બીજા જિલ્લામાં માત્ર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, તેથી સ્થાનિક હવામાન અપડેટ પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે। હવે વાત કરીએ ખેડૂતો માટે, ખેડૂતો માટે આગામી દિવસો મહત્વપૂર્ણ બની શકે છે। ખેતી સંબંધિત કામોનું આયોજન કરતા પહેલા સ્થાનિક હવામાનની માહિતી ચકાસવી જરૂરી છે। જો તમે ખેડૂત મિત્રો છો તો કોમેન્ટમાં તમારો જિલ્લો અને પાક વાવ્યો છે તે જરૂર લખજો। મિત્રો, હવામાન માત્ર વરસાદ પૂરતું જ નથી, પવનની ગતિ, વાદળની સ્થિતિ અને ભેજનું પ્રમાણ પણ મહત્વની ભૂમિકા ભજવે છે। આ કારણે ઘણી વખત વરસાદની શક્યતા હોવા છતાં કેટલાક વિસ્તારમાં વરસાદ ઓછો રહેતો હોય છે। હવે તમારો અભિપ્રાય જણાવો, તમને શું લાગે છે, આ વર્ષે ગુજરાતનું ચોમાસું સામાન્ય રહેશે, સામાન્ય કરતાં વધુ રહેશે કે ઓછું? કોમેન્ટમાં તમારો જવાબ જરૂર આપજો। આવા જ હવામાનના નવા અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ગુજરાત।